ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખરેખરીનો રંગ જામે છે, ત્યારે બંને પક્ષો મતદારો અને સમાજોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તાલાલા ગીર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં ભાજપા વિકાસની વાતો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર માંડવિયાએ કરેલા હતા. આ તકે પાટીદારો પોતાનો મત વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ કરે તેવી અપીલ કરી, જેમાં પાટીદારોએ માં ઉમિયાનો જયકારો બોલાવી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જંગી લીડથી વિજયી બનાવવા શપથ લીધા હતા. આ સંમેલનમાં જૂનાગઢ પ્રમુખ કિરીટ પટેલ, ગીર સોમનાથ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ, પાલિકા પ્રમુખ અમિત ઉંડકટ, અગ્રણી અરવિંદ પટેલ, છગનભાઈ પટેલ, પ્રકાશ પટેલ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી. આપણી નવી પેઢીના ભવિષ્ય માટે, નવી પેઢીના સારા વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે. કોઈના માટે નહીં, અને કોઈ નહીં વિચારતા કે આ તો અમને બોલાવ્યા હતા છગન બાપાને એમને, એટલે અમારે તો કીધું છે કે ગયા આવ્યા હતા. જે નહીં, આ તમારો સમય વેસ્ટ નથી, નવી પેઢી માટે આ તમારો સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે. હું આખા મારી ચૂંટણી લડતો આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના 2-3 બીજા જિલ્લામાં પણ હું જઈ આવ્યો. ગુજરાતના બધી લોકસભા સીટમાં હું જઈ આવ્યો. મને બહુ સ્પષ્ટ દેખાય છે, એક સીટ તો જીતી ગયા છે. 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટીને 5 લાખની લીડથી આવે. બોલવા માટે નથી બોલતો, પોલિટિકલ કાર્યકર્તા છે. મને સમજ પડે, આપણે લોકો વચ્ચે નીકળીએ ને, ખેડૂત હોય આમ આટો મારે એટલે કે આ વખતે મોર હરખો ન થવાનો, તો આમ આજના આપણી આ બેઠકમાં ઉપસ્થિત અધ્યક્ષ શ્રી છગન બાપા, આ પહેલી ચૂંટણી એવી છે કે મારે ખીજાયા વગરનું વ્યૂ છે અત્યારે. પણ હવે 8 તારીખ પછી રાઉન્ડ લઈને અરવિંદભાઈ, ટીનુભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, વિજયભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, આમ તો મનસુખભાઈ બધાએ વાત કરતી હતી એટલે વિશેષ વાત નહીં કરું, પણ 7મી તારીખે વધારેમાં વધારે મતદાન થાય એવું આપ સૌ આયોજન કરો એવી વિનંતી કરું. બધી વખત આ વિસ્તારમાંથી સેવા કરવાની મને તક મળી હતી, ત્યારે બંને વખતે આ સમાજે મને આશીર્વાદ આપ્યા હતા. એટલા માટે મને બધે વખત સાંસદ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું. એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.